તો લગ્નની સિઝનમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે। સોનાનો ભાવ અધધ ઊંચાઈએ પહોંચ્યો છે। તો આજે સોનાનો ભાવ 1,02,179 રૂપિયા। સોનાના ભાવે તમામ રેકોર્ડ્સ તોડ્યા છે। સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે। ટેરિફ વોરથી મોટા પાયે સોનાના ભાવ ઉપર તેની અસર જોવા મળી છે। તો અમેરિકા અને ચીન વચ્ચે તણાવની અસર જોવા મળી છે, જેમાં લગ્ન સિઝનમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચી ગયા છે। સોનાના ભાવે વટાવી 1 લાખની સપાટી। આજે સોનાનો ભાવ 1,02,179 રૂપિયા છે। તો આ સાથે જ સોનાનો ભાવ છે તે આસમાને પહોંચ્યો છે। આ દિવસોમાં સોનાના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો જોવા મળ્યો છે। તો ટેરિફ વોરથી મોટા પાયે સોનાના ભાવ ઉપર અસર જોવા મળી છે। તો ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ, ડોલરમાં ઘટાડો અને આર્થિક મંદીના ભયના કારણે સોનાના ભાવ આસમાને પહોંચી ગયા છે। સોનાનો ભાવ અધધ ઊંચાઈ પર પહોંચ્યો છે। હાલ મધ્યમ વર્ગને જો સોનું ખરીદવું હોય તો 10 વાર વિચાર કરવો પડશે, કારણ કે લાખ રૂપિયાની પાર પહોંચ્યું છે સોનું। સોનાના ભાવે તમામ રેકોર્ડ્સ તોડ્યા છે। ટેરિફ વોરથી મોટા પાયે સોનાના ભાવ ઉપર તેની અસર પહોંચી છે। તો લગ્નની સિઝનમાં સોનાના ભાવ વધતા જોવા મળી રહ્યા છે। સોનાનો ભાવ છે તે આસમાને પહોંચ્યો છે। તો દેશમાં સોનું 1 લાખની સપાટીને પાર કરી ગયું છે, જેમાં સોનાનો ભાવ છે સતત વધી રહ્યો છે। સોનાના ભાવે તમામ રેકોર્ડ્સ તોડ્યા છે। તો સતત વધારો જોવા મળ્યો છે, તેજી જોવા મળી રહી છે। ટેરિફ વોરથી મોટા પાયે સોનાના ભાવ ઉપર અસર પણ જોવા મળી રહી છે। તો સોનું ઓલ ટાઈમ હાઈ સ્તર ઉપર પહોંચ્યું છે। સોનાનો ભાવ અધધ ઊંચાઈ ઉપર પહોંચ્યો છે। સતત સોનાના ભાવો વધી રહ્યા છે। આજે પણ સોનાનો ભાવ 1 લાખને પાર પહોંચ્યો છે। તો સોનાના ભાવે તમામ રેકોર્ડ્સ તોડ્યા છે, જેમાં સતત સોનાનો ભાવ વધી રહ્યો છે। તો ટેરિફ વોરથી મોટા પાયે સોનાના ભાવ ઉપર તેની અસર પણ જોવા મળી રહી છે। તો હવે સોનું ખરીદવું હોય તો પણ 10 વાર વિચાર કરવો પડે, કારણ કે સોનું છે તે 1 લાખને પાર પહોંચ્યું છે। સોનાના ભાવે વટાવી છે 1 લાખની સપાટી। તો આજે સોનાનો ભાવ 1,02,179 રૂપિયા પર પહોંચ્યો છે। સોનાના ભાવે તમામ જે રેકોર્ડ્સ તોડ્યા છે। તો એક તરફ લગ્નસરાની સિઝનો ચાલી રહી છે, બીજી તરફ સોનાના ભાવો વધી રહ્યા છે, અને તેના કારણે જ ઘરાકી ઉપર પણ અસર જોવા મળી છે। ગ્રાહકો છે તે સોનું ખરીદવા પહેલાં પણ વિચારો કરી રહ્યા છે, કારણ કે સોનાનો ભાવ વધી રહ્યો છે। મધ્યમ વર્ગ માટે સોનું ખરીદવું હવે મુશ્કેલ બન્યું છે। તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દુધરેજવા લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી મેહુલ, સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે। 1 લાખની પાર આ સોનું પહોંચ્યું છે। મધ્યમ વર્ગને જો સોનું ખરીદવું હોય તો તેની માટે પણ હવે વિચાર કરવો પડશે। જે પ્રમાણે સોનાના ભાવ જે છે તે દિવસે ને દિવસે વધી રહ્યા છે, વધી નહીં પરંતુ કૂદકે ને ભૂસકે વધી રહ્યા છે। ત્યારે સોનાનો ભાવ જે છે, આજનો જે સોનાનો ભાવ 1 લાખ રૂપિયા સુધી પહોંચી ચૂક્યો છે, અને 1 લાખ રૂપિયા સોનાનો ભાવ જે 10 ગ્રામનો છે તે પહોંચતાની સાથે જ લોકો માટે, અને ખાસ કરીને મધ્યમ અને ગરીબ વર્ગના લોકો માટે સોનું ખરીદવું એક સપના સમાન થઈ ચૂક્યું છે। કારણ કે સોનાનો જે ભાવ જે હતો 60,000 70,000 સુધી પહોંચ્યો, ત્યારબાદ જે એક ગતિ જે છે સોનાના ભાવમાં જે વધી છે તેની પાછળ ઘણા બધા કારણો પણ છે, અને સાથે સાથે જે સોનાનો જે ભાવ વધ્યો છે તેના લીધે ઘણી બધી લોકોને સમસ્યાઓ થઈ રહી છે। કારણ કે લગ્નની સિઝન જે આવી રહી છે, લગ્નની સિઝનની અંદર લોકોએ પોતાના જે સોના આપવાની અથવા લેવાની જે એક પ્રથા રહેલી હોય છે, ત્યારે આજે સોના ખરીદવું કેવી રીતે તે એક મોટો સવાલ છે। હંમેશા લોકો જે છે આ માટે એક બજેટ ફાળવતા હોય છે, પણ આ બજેટ જે છે તે પણ અસ્તવ્યસ્ત થઈ ચૂક્યું છે। કારણ કે 1 લાખ રૂપિયા જે સોનું છે તે જો આવશે તો 8 થી 10 લાખ રૂપિયાનું સોનું ફક્ત ખૂબ જ ઓછું આવશે, જ્યારે 8 થી 10 લાખની અંદર પહેલાં સોનું જે છે તે ખૂબ જ વધારે આવતું હતું। આ સાથે બીજી એક મહત્વની સમસ્યા અત્યારે વેપારીઓ પણ જોવા મળે છે કે વેપારીઓ જે છે, ગ્રાહકો જે ખૂબ જ ઓછા થઈ જતા જે વેપારીઓ છે તેને પોતાનું નિર્વાહ કેવી રીતે ચલાવો તે પણ એક મોટી સમસ્યા સર્જાઈ રહી છે। સોની બજારોની અંદર આપ જોશો તો ગ્રાહકો ખૂબ જ ઓછા જોવા મળશે, અને ગ્રાહકો જે છે તે ખૂબ જ ઓછા આવતા હોવાના લીધે
સોના જે સોની વેપારીઓ છે તેના સોનાના જે શોરૂમ જે આવેલા હોય છે, આ તમામ જે શોરૂમ છે તે પણ તેનો નિર્વાહ, તેના જે એમ્પ્લોયનો ખર્ચો, તમામ જે ખર્ચો જે છે કેવી રીતે નીકાળવો, તે પણ એક સમસ્યા અત્યારે સર્જાઈ રહી છે. આ પાછળ પણ ઘણા કારણો છે કે જે ભૂતકાળની અંદર જે યુદ્ધો થયેલા હતા, યુદ્ધની જે અસરો જે છે તે પણ જોવા મળે છે. અમેરિકાની અંદર જે ટેરિફ જે ભારત ઉપર નાખવામાં આવે છે તેની પણ અસરો જોવા મળે છે. જે આયાત નિર્યાત જે છે તેની અંદર પણ ઘણી બધી સમસ્યાઓ જે છે ટેરિફને લઈને જોવા મળી રહી છે. સાથે આ સોનાના જે ભાવ જે છે તે વધવા પાછળના તમામ કારણો છે. એટલે કે આગામી દિવસોમાં સોનું જે છે હજી પણ વધશે તે પૂરેપૂરી શક્યતા જોવા મળી રહી છે. જી બિલકુલથી મેહુલ, આભાર આપનો. તો આ સાથે સતત સોનાના ભાવ વધી રહ્યા છે, સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે. તો ગુજરાતમાં 1 તોલા સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને પાર પહોંચ્યો. ટ્રમ્પના ટેરિફની અસર જોવા મળી રહી છે. સોનાનો ભાવ છે તે સતત વધી રહ્યો છે. અમેરિકા અને ચીન વચ્ચે તણાવની અસર પણ જોવા મળી છે. સોનાના ભાવે વટાવી છે 1 લાખની સપાટી. તો ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યું છે સોનું. ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. તો ટેરિફ વોરથી મોટા પાયે સોનાના ભાવ ઉપર તેની અસર જોવા મળી છે. લગ્નની સિઝનમાં સોના અને ચાંદીના ભાવ છે તે આસમાને પહોંચ્યા છે. સોનાનો ભાવ અધધ ઊંચાઈ પર પહોંચ્યો છે. ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યું છે સોનું. 1 લાખને પાર પહોંચ્યું આ સોનું. તો તમામ રેકોર્ડ્સ તોડ્યા છે સોનાના ભાવે. ટેરિફ વોરથી મોટા પાયે સોનાના ભાવ ઉપર તેની અસર જોવા મળી છે. તો સાથે સાથે અમેરિકા અને ચીન વચ્ચે તેની તણાવની પણ અસર જોવા મળી રહી છે. તો આ જ મુદ્દે સંવાદદાતા તુષાર પટેલ વડોદરાથી લાઈવ જોડાઈ ચૂક્યા છે. જે તુષાર, સોનાના ભાવ આસમાને પહોંચ્યા છે, શું વિગત? ચોક્કસથી સ્મિતા, જે રીતે મુદ્રાની વાત કરીએ, સમગ્ર દેશની જો વાત કરીએ તો અત્યારે જે રીતે સોનાનો ભાવ છે વિક્રમ સપાટીએ પહોંચ્યો છે, 1 લાખને પાર પહોંચ્યો છે, ત્યારે સોનાની જે ભાવ છે એ અવિરતપણે વધતો રહ્યો છે. અને એવું કહેવાય કે સોનાના ભાવમાં જે તેજી આવી છે તેને લઈને પણ લોકોની અંદર એક અસમંજસ છે કે આવા સમયે સોનું ખરીદવું જોઈએ કે ન ખરીદવું જોઈએ. હાલ અમે વડોદરાના એક ચોક્કસ જાણીતા જ્વેલર્સ કહી શકાય, એલેક્સ જ્વેલર્સ પાસે આવ્યા હતા. જુઓ છો કે વહેલી સવારના સુધી, પરંતુ જે રીતે સોનાનો ભાવ વધ્યો છે, અહીંની જે ઘરાકી છે, ઘરાકીમાં કોઈ ઝાઝો ફેર નથી પડ્યો. દુકાનદારનું સ્પષ્ટ કહેવું છે કે સોનાના ભાવ ભલે વધતા હોય, પરંતુ જે રીતે માર્કેટની અંદર સોનાની એક માંગ છે અને આ જે ધાતુ છે એ ખૂબ કિંમતી છે, ત્યારે લોકો આજે પણ સોનાને ખરીદવા માટે એટલા જ એ થયા છે. આપણી સાથે વેપારી છે, તેની સાથે વાત કરવાનો પ્રયાસ કરું છું. હજી શું કહેશો, જે રીતે સોનાનો ભાવ ઓલ ટાઈમ હિટ પર છે, આ વખતે 1 લાખને પાર પહોંચ્યો છે. ગુજરાત દેશનું પહેલું રાજ્ય એવું છે કે 1 લાખને પાર પહોંચ્યો છે. કેવી રીતે આખી આ ઘટનાને જોઈએ છો? આ વર્ષોથી આ બીજા સાથે સંકળાયેલા છે. આજે અમેરિકા ચાલે છે અને 10 લાખ ઉપર ભાવ પડશે અને આંતરરાષ્ટ્રીય બજારમાં 14 દિવસમાં 22% વધારો થયો છે. આ ભાવ વધે અને એના હિસાબે ઘરાકીમાં ખૂબ જ માર્કેટમાં ઘરાકી નથી. જે રીતે ભાવ વધ્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે ભાવ છે એ ભાવને લોકો કેવી રીતે જોઈ રહ્યા છે? કેમ કે જે ખરીદી છે, ખરીદી લોકો હજી અકબંધ જ રાખે છે. ભાવ જે વધે છે તેનાથી કોઈ કેમ કે લગ્ન કરવાની સિઝન ચાલે છે, લોકો જ્વેલર્સ માટે પણ ખરીદી માટે પણ આવતા હોય છે. આપણે ત્યાં શું માહોલ છે અત્યારે લગ્ન કરવાની સિઝન? લગ્ન કરવાની સિઝન અત્યારે એટલે શું છે કે ઘરે ખરીદી કરવા આવ્યા હોય વિચારવાની, અને ભાવના હિસાબે એ લોકો 10 ગ્રામ 15 ગ્રામ ખરીદી કરે છે. એટલે આ બધાનો ભાવ પર થઈ ગયો છે. એટલે ઘરાકીમાં ફેર પડી ગયો છે અને ઘરાક જે 15 ગ્રામની વસ્તુ લેવા આવ્યો હોય તો 10 ગ્રામની વસ્તુ લઈને જાય છે. એટલે એક છેલ્લો સવાલ એ પણ લઈશ કે જે રીતે સુવર્ણની જે તેજી છે, ટેરિફ વોર પણ ચાલી રહ્યું છે, ચીન અને અમેરિકાની જે ટેરિફ પર લેવાય છે તેમાં ક્યાંક ને ક્યાંક આ સોનાની જે ઝડપ છે વધી રહી છે, ભાવમાં વધારો થઈ રહ્યો છે. આ જે તેજી છે માર્કેટના જે એનાલિસ્ટ જેવા વર્ષોથી જે લોકો વેપાર ધંધા સાથે સંકળાયેલા છે, તમામનું એવું માનવું છે કે હવે કદાચ આ ભાવ સ્થિર થશે, ઘટાડો શક્યતા બહુ ઓછી છે સોનાના ભાવના ઘટાડાની. એ જે બજાર છે, આંતરરાષ્ટ્રીય બજાર અને ભારતનું બજાર, એને આપ કેવી રીતે જુઓ છો આ સમગ્ર મામલે? હમણાં તો ભાવ ચાન્સીસ ઓછા થવાના ચાન્સીસ નથી. તો ભાવ ઓછા નહીં થાય તો ઘરાકીમાં અસર રહેશે, કેમ કે આપે કહ્યું એ પ્રમાણે
જે વ્યક્તિ બજેટ લઈને આવતું હોય છે કે ભાઈ મારે 5 તોલા સોનું લેવું છે, પણ ક્યાંક ને ક્યાંક 1 લાખની ઉપરનો ભાવ હોય તો એનું બજેટ પણ ખોરવાય છે, તો એની ખરીદી પર એની અસર પડશે. અમે ₹1,00,000 ભાવ થયો એટલે ખરીદી પર અસર થાય. ગ્રાહકને લેવાનું હોય 20 ગ્રામ, 20 ગ્રામનું ₹2,00,000 વસ્તુ થાય, એનું બજેટ ના હોય એટલે 15 ગ્રામ લઈ જાય, 12 ગ્રામ લઈ જાય, પણ ખરીદી તો કરવાના જ છે. એટલે સોનાની ખરીદીમાં ફેર પડે થોડો, ગ્રાહકીમાં ફેર પડવાનો છે. ચોક્કસથી આ સ્મિતા રાજુભાઈ છે કે જેઓ છેલ્લી 3 પેઢીથી આ જ દુકાન સંભાળે છે. એમના બાપુજી અને એમના પણ બાપુજી એટલે કે દાદા, પિતા અને પુત્ર દ્વારા 3 પેઢીથી આ જગ્યા ઉપર છેલ્લા અનેક વર્ષોથી સુવર્ણના જે દાગીના છે તે વેચવામાં આવે છે. પરંતુ તેમનો જે અનુભવ છે, કેમ કે એમની સાથે વાત કરતા તેઓ એ પણ જણાવ્યું હતું કે એક સમય એવો હતો કે અહીંયા 58 રૂપિયે 1 તોલા સોનું પણ એમને 1971-72 માં વેચ્યું હતું, જ્યારે તેઓ 8-10 વર્ષના હતા. અને આજે 2025 છે, ઓલ ટાઈમ ભાવ જે કહીએ એ પ્રમાણે 1 લાખની સપાટીને પાર પડ્યો છે. અલબત્ત લગ્નસરાની સિઝનની અંદર જે લોકો સોનાના દાગીના ખરીદવાનું એક બજેટ લઈને આવે છે, બજેટમાં ચોક્કસ કટોતી થઈ છે, પરંતુ ઓલ ટાઈમ હિટ કહી શકાય એવું સોનું બજારમાં આજે પણ લોકો ખરીદે છે અને પોતાના બજેટ પ્રમાણે ખરીદે છે. પરંતુ સોનાના ભાવથી કદાચ બજારની અંદર જે છે ઘરાકીમાં અસર થશે, પણ સોનાના ભાવની જે મંદી છે એમાં ક્યાંય અત્યાર સુધીમાં આવનારા સમયમાં એનો ઘટાડો થાય એવું નિષ્ણાતો માની રહ્યા છે. લાગતું નથી કે ભાવમાં ઘટાડો થાય. જી સ્મિતા. તુષાર, હાલ લગ્નસરાની સિઝનો ચાલી રહી છે અને લગ્ન કરે એટલે સોનું ખરીદતા હોય છે લોકો, પરંતુ મધ્યમ વર્ગની સોનું ખરીદવું હોય તો પણ હવે વિચાર કરવો પડશે. ક્યાંક એવા સંકેતો જોવા મળી રહ્યા છે કે 6 મહિને કે પછી 12 મહિને સોનાનો ભાવ ઓછો થાય? ચોક્કસથી જે રીતે નિષ્ણાતો સાથે વાત કરી રહ્યા છે, જે અહેવાલો આવી રહ્યા છે અને આંતરરાષ્ટ્રીય બજારની જો વાત કરીએ તો જે ટ્રમ્પનો ટેરિફ વોર છે તેને જોતા, કારણ કે આજથી 3 મહિના એટલે કે 94 દિવસમાં જ્યારે જાન્યુઆરી 2025 ની શરૂઆત થઈ, નવું વર્ષ લોકોએ એને આવકાર્યું અને જાન્યુઆરી 2025 થી આજે એપ્રિલ મહિના સુધીના 94 દિવસ છે, 94 દિવસમાં અધધ કહી શકાય એવા 14,700 રૂપિયાનો આકસ્મિક વધારો થયો. એટલે જે સોનું 82,000 થી 84,000 તોલાનો ભાવ હતો એ આજે જીએસટી બિલ સાથે ગ્રાહકને 1,23,000 આજના 1,23,000 માં પડી રહ્યું છે. ત્યારે ચોક્કસથી કહી શકાય. ઉપરાંત નિષ્ણાતો પણ એમ માની રહ્યા છે કે જે ટેરિફ વોર ચાલી રહ્યો છે એમાં અત્યારની જે સ્થિતિ છે આંતરરાષ્ટ્રીય બજારની, એ પ્રમાણે હાલના તબક્કે કોઈ પણ અંસાર એવા લાગતા નથી સ્મિતા કે જેમાં સોનાનો ભાવ ઘટી શકે. પરંતુ આપણે કહ્યું એ પ્રમાણે લગ્નસરાની સિઝન હોય અને સોનું ખરીદવું, સોનાની જે જવેશો લેવી, દાગીના લેવા અને પ્રસંગમાં એ વસ્તુ પુત્રીને કે પુત્રને આપવું એ હવે ટ્રેન્ડ થયો છે, રિવાજ થયો છે. ત્યારે લોકો પોતાના બજેટ પ્રમાણે સોનું ખરીદે છે, પરંતુ સોનાનો જે ભાવ છે એ આજે સ્થિર જ રહેશે અને હજી આવનારા સમયમાં આ જે સોનાનો ભાવ છે એ ભાવ ઘટે એવું લાગતું નથી. હા, જો ટ્રમ્પનું જે ટેરિફ કાર્ડ છે, ચીનની જે વોર છે અને બજારની જે આંતરરાષ્ટ્રીય આર્થિક પરિસ્થિતિ છે, મંદીની જો વાત કરીએ, એમાં જો બદલાવ આવે તો કદાચ સોનાના ભાવ ઓછા થઈ શકે. એક સુસ્મિતા, એક મહત્વનું કારણ એ પણ સામે આવ્યું છે કે ગોલ્ડ માઇનિંગ જે થતું હતું, જેનાથી આ સોનું રો મટીરિયલ જે કહેવાય એ રો મટીરિયલ ગોલ્ડ માઇનિંગ દ્વારા મળતું હતું, એ ગોલ્ડ માઇનિંગમાં પણ હવે ઘટાડો થયો છે. એટલે બજારમાં જે રો પ્રોડક્ટ આવી જોઈએ એ પણ ઓછી થઈ છે અને એના જ કારણે કદાચ બજારની અંદર સોનાના ભાવમાં પણ વધારો થયો છે. કેમ કે સોનાની જે ધાતુ છે એ હવે બહુ ઓછી મળી રહી છે. જે મળે છે એમાં જ લોકોએ ખરીદી કરવાની હોય છે. વેપારીઓ પાસે સોનું પહોંચતું હોય છે, દાગીના બનતા હોય છે અને લોકો ખરીદી કરતા હોય છે. ક્યાંક ને ક્યાંક ગોલ્ડ માઇનિંગની જે મંદી છે, ગોલ્ડ માઇનિંગમાંથી નીકળતો જે રો મટીરિયલનો માલ છે એ પણ ઓછો મળવાને કારણે આ ભાવ અત્યારે આસમાને પહોંચ્યો એવું નિષ્ણાતો માની રહ્યા છે. જી બિલકુલથી તુષાર, જાણકારી આપવા બદલ આપનો આભાર. તો આ સાથે સતત સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહ્યો છે. તો 2019માં 35,220 હતો તેનો ભાવ 10 ગ્રામનો, 2024માં 75,600 ભાવ હતો તેનો, જ્યારે 2025નો ભાવ છે 1 લાખને પાર પહોંચ્યો છે. તો આ જ રીતે સોનાના ભાવ સામે આવ્યા છે. 1948માં 95 રૂપિયા હતો સોનાનો ભાવ 10 ગ્રામનો. જે રીતે ઓલ ટાઈમ સોનું હાઈ જોવા મળ્યું છે, સતત વધારો જોવા મળી રહ્યો છે સોનાના ભાવમાં. તો 10 ગ્રામનો ભાવ 1985માં 2,000 હતો, 1996માં 5,160 રૂપિયા, 2007માં 10,800, જ્યારે 2014માં 28,000ની આસપાસ હતો સોનાનો ભાવ. તો સોનાના ભાવમાં સખત વધારો જોવા મળી રહ્યો છે.
ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યું છે સોનાનું જે ભાવ છે ઓલ ટાઈમ હાવ જોવા મળી રહ્યો છે. હાલ લગ્નસરાની સિઝનો ચાલી રહી છે અને લગ્નસરાની સિઝનમાં લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય છે, પરંતુ સોનાના ભાવ જ આસમાને પહોંચ્યા છે, એટલે લોકોને સોનું ખરીદવું પણ હવે મુશ્કેલ બન્યું છે. લોકોને સોનું ખરીદવું હોય તો પણ 10 વાર વિચાર કરવો પડે તેમ છે. એમાં મધ્યમ વર્ગને તો સોનું ખરીદવું હવે ભૂલી જ જવું પડે, કારણ કે સોનાનો ભાવ 1 લાખને પાર પહોંચ્યો. તો આ જ મુદ્દે રાજકોટથી અમારા સંવાદદાતા ધ્રુવ કુંડે લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી ધ્રુવ, સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહ્યું છે, 1 લાખને પાર થયું છે સોનું, શું વિગત? ચોક્કસથી સોનાના ભાવની વાત કરવામાં આવે તો 1 લાખને પાર પહોંચ્યો છે સોનાનો ભાવ, અને તેના કારણે એક ચિંતાનો વિષય બન્યો છે ગ્રાહકો માટે, કે જે ગ્રાહકોને લગ્નસરા માટે ક્યાંક ને ક્યાંક ખરીદી કરવાની હોય છે. ત્યારે હું આપને દ્રશ્ય દેખાડવા માંગીશ કે રાજકોટના જાણીતા જ્વેલર્સના દ્રશ્યો છે, આપ જોઈ શકો છો કે ક્યાંક ને ક્યાંક એક ચિંતા દેખાઈ રહી છે. ગ્રાહક ક્યાંક આની આખી અસર પડશે, આ પ્રકારના જે દ્રશ્યો આપ જોઈ શકો છો. કારણ કે એક બાજુ જે કહી શકાય કે ટેરિફ વોરના કારણે અત્યારે સોનાના ભાવ છે તે સતત વધી રહ્યા છે, અને એક અંદાજે આ ભાવ છે તે 1,30,000 પણ ટપી શકે છે. આ પ્રકારની આ પ્રાથમિક માહિતી છે. વેપારી શું કેવું છે કે દિવાળી સુધી 2 લાખ સુધી સોનાનો ભાવ પહોંચશે, ખૂબ જ ચિંતાનો વિષય છે. ગ્રાહકો પણ સોનાના દાગીના વિક્રેતાઓ માટે પણ એક ચિંતાનો વિષય છે. કેટલાક લોકો આપણી સાથે સોનાનો ભાવ સતત વધી ગયા છે. આપ શું કહેશો બેન, શું કહેશો? હવે તો માર્કેટ પર આધારિત છે સોનાના ભાવ વધે. ખાસ તો અત્યારે ટેરિફ વોરના કારણે ભાવ વધ્યા છે. ટેરિફ વોરના કારણે એકદમ ભાવ વધી ગયા છે, જે ટ્રમ્પે વધાર્યા છે એના હિસાબે એવું થાય છે. ખાસ તો ભારત ઉપર પણ આની જે અસર છે તે પડી રહી છે. કહેવામાં આવે છે કે આગામી સમયમાં સોનાના ભાવ 2 લાખ સુધી પહોંચશે. શું કહેશો? વર્લ્ડ કરન્સી કહેવાય છે. સામાન્ય લોકો શું કરી શકે જેને સોનું આપવું હોય, એટલે એ બધી તકલીફ થાય નાના માણસોને. આ બધું એમ યોગ્ય તો ન જ કહેવાય. વચ્ચે કેટલાક લોકો છે તે રિયલ એસ્ટેટમાં પૈસા રોકતા હતા, પણ હવે એવું તમને લાગે છે કે ફરી વખત સોનાનું કલ્ચર છે તે આવ્યું, કે વર્લ્ડ કરન્સી તરીકે સોના ફરી એક વખત પોતાનું જે નામ છે તે સ્થાપિત કરી શકે? એટલે હવે ગોલ્ડનો ભાવ એટલો બધો વધી ગયો છે કે લોકો ગોલ્ડ લેતા પહેલા વિચારે, એના કરતા બધા રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરે. બીજા પણ આપણી સાથે લોકો છે, એની સાથે વાત કરી ખાસ તો સોનાનો ભાવ સાથે વધી રહ્યું છે. શું કહેશો તમે? શું લેવા આવ્યા છે? લેવા વાળા લેવાના જ છે સોનું, એમાં કઈ ફેર નહીં પડે. અત્યારે કેટલાક લોકો એવું કહી રહ્યા છે કે સોનું છે તે 1.5 લાખને પાર પહોંચશે. શું કહેશો? આ ઇન્વેસ્ટમેન્ટ કરવા જઈ રહ્યા 3 વર્ષ પછી એટલું બધું વહેલું તો ન જ પહોંચે 1.5 લાખે. ત્રિપતિ વધવાનું છે, એસેટ બેઝ જ છે અમારા માટે. ચોક્કસથી લોકોની એક અપેક્ષા છે કે આગામી સમયમાં જે ભાવ છે તે વધશે, અને ખાસ અત્યારે જે સોનાનો ભાવ 1 લાખ સુધી પહોંચ્યો છે, આને જ લઈને કેટલાક લોકો છે તે સોનાની ગ્રાહક જે કહી શકાય કે જે ખરીદી પર બ્રેક લગાડી રહ્યા છે. કેટલાક લોકો ઓછું સોનું ખરીદી રહ્યા છે પોતાના લગ્નસરાના સિઝન માટે. તો કેટલાકનું માનવું છે કે આ ઇન્વેસ્ટમેન્ટ પર્પસ માટે ખૂબ જ જરૂરી છે. જી બિલકુલ ધ્રુવ, આભાર આપનો. તો આ સાથે જ સોનાનો ભાવ છે તે હાલ આસમાને પહોંચ્યો છે. સતત સોનાનો ભાવ વધી રહ્યો છે, તેની અસર ટેરિફ વોર, તેની અસર સોના ઉપર જોવા મળી રહી છે, અને ભાવ છે તે 1 લાખને પાર પહોંચ્યો છે. હાલ જે રીતે 1948માં સોનાનો ભાવ હતો 10 ગ્રામનો 95 રૂપિયા, અને હાલ 2025 તેનો ભાવ છે 1 લાખની પાર પહોંચ્યો છે. સોનાનો ભાવ 1 લાખની આસપાસ પર. સોનાના ભાવે આ તમામ રેકોર્ડ્સ તોડ્યા છે. સતત ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યું છે સોનું. ટેરિફ વોરના મોટા પાયે સોનાના ભાવ ઉપર અસર જોવા મળી રહી છે. લગ્નની સિઝનમાં સોના અને ચાંદીના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે.
તો સોનાનો ભાવ અધધ ઊંચાઈ ઉપર પહોંચ્યો છે। આજે સોનાનો ભાવ 1,02,179 રૂપિયા। સોનાના ભાવે આ તમામ રેકોર્ડ્સ તોડ્યા છે। ટેરિફ વોરથી મોટા પાયે સોનાના ભાવ ઉપર અસર જોવા મળી છે। ગુજરાતમાં હાલ સોનાનો ભાવ 1 લાખને પાર પહોંચી ગયો છે। ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યો છે સોનાનો ભાવ। દેશમાં સતત ભાવ વધી રહ્યા છે સોનાના। લોકોને સોનું ખરીદવું હવે મુશ્કેલ બન્યું છે, કયા ચિંતાનો વિષય બન્યો છે। તો ટેરિફ વોરની અસર સોનાના ભાવ પર જોવા મળી રહી છે। લગ્નની સિઝનમાં સોના અને ચાંદીના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે। તો આ સાથે જ ઓલ ટાઈમ હાઈ સ્તર ઉપર હાલ સોનું જોવા મળી રહ્યું છે। સતત ભાવ વધી રહ્યા છે। સોનાના હાલના વધારા પાછળ જે ભાવ થયા છે કયા કારણો છે, જેમાં ડોલર ઘટવાથી સોનું મજબૂત થયું છે, તો બીજી તરફ ટ્રેડ વોરના કારણે પણ સોનું મોંઘું થયું છે। સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે। સોનાનો ભાવ 1 લાખને પાર પહોંચ્યો છે। તો આ સાથે જ ટેરિફ વોરની અસર સોનાના ભાવ ઉપર પડી છે અને સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યો છે। તો જે રીતે સરખામણી કરવામાં આવે, આજે 1948માં 95 રૂપિયા 10 ગ્રામનો ભાવ હતો, તે બાદ ધીમે ધીમે સતત વધી રહ્યું છે। ક્યાંક વચ્ચે ઓછું પણ થયું હતું, પરંતુ 2025માં 1 લાખને પાર પહોંચ્યું છે સોનું। અને આગામી દિવસોમાં સોનાના ભાવ ક્યાં અટકશે તે તો હવે ખબર નથી। તો ક્યાંક ને ક્યાંક સોનાના ભાવમાં વધારાથી હાલ બજારોમાં પણ ક્યાંક મંદી જોવા મળી રહી છે, કારણ કે ગ્રાહકોને સોનું ખરીદવું હવે મોંઘું બન્યું છે। એટલે કે ગ્રાહકોને સોનું જો ખરીદવું હોય તો વિચાર કરવો પડે છે કે ભાઈ 1 લાખને આજે પાર પહોંચ્યું છે સોનું, ખરીદવું કે કેમ। લગ્નની સિઝનમાં સોના અને ચાંદીના ભાવ આસમાને પહોંચ્યા છે। સતત વધારો જોવા મળી રહ્યો છે। 1967માં 102 રૂપિયા હતું, 1972માં 202, 1974માં 500 તેમજ 1980માં 10,330 10 ગ્રામનો આ ભાવ। તો આ જ મુદ્દે સંવાદદાતા સુરતથી રાબિયા સાલે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રાબિયા, સોનાનો ભાવ અધધ આસમાન પર પહોંચ્યો છે, સતત ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે, શું છે વિગત? સોનાના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે। 2 દિવસ પહેલા જ મંતવ્ય ન્યૂઝ દ્વારા જે છે સોનાના ભાવને લઈને 99,000 જે ભાવ હતા તેની ઉપર ન્યૂઝ કરવામાં હતા, અને હવે જે સમાચાર સામે આવી રહ્યા છે 1 લાખને પાર જે 10 ગ્રામને જે સોનું છે એ થઈ ગયું છે। ત્યારે ફરી એકવાર મંતવ્ય ન્યૂઝ ચેનલ જ્વેલર્સ ને ત્યાં પહોંચી ગયા છે। હાલ આપણી સાથે દીપક ચોકસી જે જ્વેલર્સ છે આપણી સાથે છે, આપણે એમની જોડે વાત કરીને જાણીએ। સર, સોનાના ભાવ દિવસે દિવસે વધતા જાય છે, હવે આજે 10 ગ્રામનો ભાવ કેટલો છે અને આ ભાવ વધવાના પાછળનું કારણ શું દર્શાવી શકાય? આજે કહી શકાય કે સોનાનો ભાવ 1,02,000 ને પાર કરી ગયેલો છે। ઇન્ટરનેશનલ માર્કેટમાં પાર કરી ગયેલો છે। જેવો ઉછાળો છેલ્લા 1 વર્ષમાં સોનાની માર્કેટમાં જોવા મળ્યો, અને આ પ્રકારનો ઉછાળો છેલ્લા વર્ષોથી ક્યારે પણ જોવા મળેલો। ખાસ કરીને એના પાછળનું કારણ આપણે શું માની શકીએ, અને જે માર્કેટો છે કયા માર્કેટની અંદર આ તેજી થઈ શકે? મંદીનો માહોલ પણ છે ચોક્કસથી। મંદીનો માહોલ તો એવી રીતે કહી શકાય કે જ્યારે કન્ટ્રીને એકબીજા કન્ટ્રીને શું અસર થાય છે, ઇન્ડસ્ટ્રીમાં શું અસર થાય છે, બધી વસ્તુ જોવા જઈએ તો જ્યારે પણ આવું અનિશ્ચિતતાનો માહોલ થાય ત્યારે સોના માર્કેટમાં તરત જ તેજી આવતી હોય છે, કારણ કે લોકો આને એક સેફ ઇન્વેસ્ટમેન્ટ તરીકે માનતા હોય છે। તો અત્યારે સોનું જે છે એ સેફ ઇન્વેસ્ટમેન્ટ ઝોનમાં બધા લોકો ખરીદી કરી રહ્યા છે, અને લોકો સમજી રહ્યા છે આજની ખરીદી કરી લે કાલે ઓલ ટાઈમ માટે પણ આનાથી પણ વધારે હાઈ રેટમાં આપણને ફાયદો થઈ શકે। ટેડવોર છે સર, ટેડવોરને કારણે ચોક્કસથી મંદી સેવાઈ રહી છે, અને એના માટે ગ્રાહકી પર કોઈ અસર પડી રહ્યો છે ખરી?
અત્યારે જ્યારે આ રીતનો ભાવમાં ઉછાળો આવે ત્યારે કસ્ટમર ચોક્કસપણે ઘટતા હોય છે, લોકો જે ખરીદ કરતા હોય છે એમાં પણ થોડો ઘટાડો આવતો હોય છે. સતત વધતા ભાવની વચ્ચે જે લોકો 10 ગ્રામ ખરીદ કરતા હતા તે લોકો અત્યારે 6 ગ્રામ સોનું ખરીદ કરી રહેલા છે. એટલે આ એક ડિફરન્સ છે એ અમારા જ્વેલર્સ લોકો માટે ચિંતાનો વિષય છે કે અત્યારે લોકોની ખરીદ શક્તિ જે છે એમાં સોનાના ભાવ આટલા વધવાથી જે ટર્નઓવર જે છે એ એક્ઝિક્યુટ હોય છે, પણ એની અંદરનો જે સોનાનું જે કન્ઝમ્પશન છે એ ઓછું થતું જાય છે. સર ચોક્કસ જે ફોરેક્સ માર્કેટ આપણે વાત કરી છે, એક્ટિવિટી વાત કરી છે, એની ઉપર કેવો અસરની કેવી તેજી રહેતી હશે? ફોરેક્સ માર્કેટમાં અત્યારે જોવા જાય તો અત્યારે $3450 સોનું પાસ. બહાર ફોરેન કન્ટ્રીમાં આપણામાં પહેલા એવું હતું કે ઇન્ડિયા, ચાઇના એવા 2-3 કન્ટ્રી સોનામાં ટ્રસ્ટ મૂકી અને ખરીદી કરતા. અત્યારે આખા વર્લ્ડને સોના પર ટ્રસ્ટ આવી ચૂક્યો છે. એટલે લોકો બહારની ફોરેન કન્ટ્રી અત્યારે સોનાનું ખરીદ કરી રહી છે, બહારની બેંકો સોનાનું ખરીદ કરી રહી છે. કન્ટ્રી તો પોતે સોનાને રિઝર્વ રાખતું હોય છે. એ કન્ટ્રીમાં પણ અત્યારે રિઝર્વના પહેલા જે રીતે જોવા જાય તો રિઝર્વ પણ વધી રહેલું છે અને એનો પોતાનો રિઝર્વનો ભાવ પણ વધી રહ્યા છે. પોતે જે ગોલ્ડ રિઝર્વમાં રાખેલું છે એનો પણ ભાવ વધી રહ્યા છે. આ બધા કારણોને હિસાબે અત્યારે આ માહોલ જોવા મળી રહ્યો છે. ચોક્કસ સોનું મોંઘું છે, 10 ગ્રામ દીઠ 1 લાખ રૂપિયા થઈ જશે, પરંતુ શું સામે તહેવારો હશે ત્યારે પણ ખરીદીનો માહોલ મળશે ખરી? ચોક્કસથી સોનામાં દરેક રિચ્યુઅલ સાથે, ભારતીય સંસ્કૃતિમાં દરેક રિચ્યુઅલ સાથે સોનું થાય છે. એટલે ઓવરઓલ જોવા જાય તો સોનું જે છે એ કોઈ પણ પ્રસંગ હોય અને લોકો ખરીદી કરવાની છે. તો આ જે ખરીદી જયારે થતી હોય છે ત્યારે સોનામાં કોઈ પણ કાર્ય હોય છે સોનું વપરાતું જ હોય છે અને એના અનુસંધાન સાચી વાત છે. ત્યારે જે ગ્રાહકો છે, અહીંયા ગ્રાહકથી પણ વાત કરી, આપ શું માનો છો સોનાનો જે રીતે ભાવ વધી રહ્યો છે, ગ્રાહક તરીકે આપ એને કઈ રીતે જુઓ છો? મોંઘું તો છે, હવે આજે તો લાખ રૂપિયા ભાવ થઈ ગયું છે. એઝ એ કસ્ટમર મારું એવું માનવું છે કે તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે તો કોઈ પણ રેટ ઉપર તમે લઈ શકો છો, કારણ કે ગોલ્ડ રેટનું કોઈ નક્કી નથી, ક્યારે પણ ઉપર જાય ક્યારે પણ નીચે જાય, અપડાઉન તો રહેવાનું જ છે. જો તમે સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય તો ગોલ્ડમાં ઇન્વેસ્ટમેન્ટ ગમે ત્યારે અને કોઈ પણ રેટ ઉપર કરી શકો છો. એટલે લોકોનું પણ એવું માનવું છે કે જે રીતના સોનાના ભાવ સતત વધી રહ્યા છે અને આ વધતા ભાવને કારણે જે ખાસ જ્વેલર્સ કહી રહ્યા છે કે ગ્રાહકી પર ચોક્કસથી અસર પડતો હોય છે, પણ સોનું એક એવી વસ્તુ છે જે દરેક વાર તહેવારની અંદર જોવા મળતું હોય છે, આભૂષણ તરીકે તેનો ઉપયોગ થતો હોય, તો તેના માટે આ સોનું ખરીદીને એક ઇન્વેસ્ટમેન્ટ પણ લોકો માને છે અને ગ્રાહકો જે અહીં ખરીદી કરે છે ગ્રાહકો પણ કહી રહ્યા છે કે સોનાના ભાવનો કોઈ ભરોસો નથી, આજે છે અને કાલે ફરી ઘટી જાય અથવા કાલે ફરી વધી જાય તો પણ ફાયદો જ કરવામાં આવે છે અને વિદેશોમાં પણ આજે જે સોનાની જે ડિમાન્ડ છે એ ભાવને લઈને ઇન્વેસ્ટમેન્ટ તરીકે જ યુઝ કરવામાં આવે છે. બિલકુલથી રાબિયા, આભાર આપનો. તો સોનાના ભાવે તમામ રેકોર્ડ્સ તોડ્યા છે, સતત ભાવ વધી રહ્યો છે. ટેરિફ વોરના મોટા પાયે સોનાના ભાવ ઉપર અસર જોવા મળી રહી છે. ઓલ ટાઈમ સોનું હાઈ જોવા મળી રહ્યું છે. અમેરિકા તેમજ ચીન વચ્ચે તણાવની અસર સોનાના ભાવ પર પડી છે. સોનાના ભાવે વટાવી 1 લાખની સપાટી. તો સોનું હવે મોંઘું થયું છે. આજે સોનાનો ભાવ 1,02,179 રૂપિયા. સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ્સ. ટેરિફ વોરથી મોટા પાયે સોનાના ભાવ ઉપર અસર જોવા મળી રહી છે. તો લગ્નની સિઝન ચાલી રહી છે. સોના ચાંદીના ભાવ હાલ આસમાને પહોંચ્યા છે. તો સોનાના ભાવમાં અધધ ઊંચાઈ પર સોનાના ભાવ પહોંચ્યા છે. સતત ઓલ ટાઈમ હાઈ જોવા મળ્યું છે સોનું. તો આ સાથે જ સોનાનો ભાવ વધી રહ્યો છે, જેમાં ટેરિફ વોરથી મોટા પાયે સોનાના ભાવ ઉપર અસર જોવા મળી છે.